જીવનથી ઉદાસ હોવ તો 3 મિનિટનો સમય કાઢી આ સાંભળી લો. દુઃખ ગાયબ થઈ જશે. લગભગ બધા માણસોમાં એક વિચાર કાયમના માટે હોય છે કે આપણે કાયમ માટે પોતાને દુઃખી અને બીજા લોકોને આપણાથી વધુ સુખી સમજતા હોઈએ છીએ. જ્યારે હકીકત તો એ છે કે ભગવાન બધાને પોતાના કર્મો અનુસાર સુખ અને દુઃખ આપતા હોય છે. આવો જ એક ભક્ત ભગવાનના મંદિરે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે અને સાથે સાથે ફરિયાદ પણ કરે છે કે તમે મારું ધ્યાન નથી રાખતા. હું આટલા વર્ષોથી રોજ મંદિરે તમારા દર્શન કરવા માટે આવું છું અને રાત દિવસ તમારા નામનું સ્મરણ કરું છું. તેમ છતાં મારી જિંદગીમાં આટલું દુઃખ શા માટે છે? ભગવાને તેની ફરિયાદ સાંભળતા જ પ્રકટ થયા અને કહ્યું, જેવું તું વિચારે છે તેવું નથી, પણ દરેકના જીવનમાં અલગ અલગ દુઃખ અને પરેશાનીઓ રહેલી હોય જ છે. બધાને પોતાના કર્મો અનુસાર તેનું સારું અને ખરાબ ફળ પ્રાપ્ત થતું રહેતું હોય છે અને તારો એ ખોટો વહેમ છે કે હું એકલો જ દુઃખી છું. પરંતુ ભગવાનનો ભક્ત જવાબ સાંભળીને રાજી થયો નહીં. ત્યારે ભગવાને તેને એક ઉપાય બતાવ્યો અને કહ્યું કે આજે હું તને તારી કિસ્મત બદલવાનો એક મોકો આપું છું. મંદિરની બહાર એક મોટું ઝાડ છે. તેની ડાળી ઉપર તારું બધું દુઃખ દર્દ, તમામ પ્રકારની પરેશાની, તકલીફો, દરિદ્રતા, બીમારી અને ચિંતા બધું એક પોટલીમાં બાંધીને લટકાવી દે. અને તારી પહેલાં પણ અનેક માણસોએ ત્યાં આવી જ પોટલી બાંધી અને લટકાવેલી છે. ભક્ત તો ખુશ થઈ ગયો અને ભગવાનને કહેવા લાગ્યો કે ચાલો હું હવે મારી બધી તકલીફોની પોટલી બાંધીને તે ઝાડની ડાળી પર લટકાવવા માટે જાઉં છું. ત્યારે ભગવાને તેને કહ્યું કે પોટલી લટકાવતા પહેલાં મારી એક શરત છે, તે તારે પૂરી કરવી પડશે. ભક્તે કહ્યું કે કેવી શરત ભગવાન? એટલે ભગવાને જવાબ આપતા કહ્યું કે તું તારી પોટલી લટકાવીશ ત્યાં પહેલેથી જ લટકાવેલી પોટલીમાંથી કોઈ પણ એક પોટલી તારે પસંદ કરી અને તારી સાથે લઈ જવી પડશે. ભક્તને આશ્ચર્ય થયું, પણ કહ્યું કે સારું, ચાલો હું તેમાંથી એક પોટલી પસંદ કરી લઈશ. ભક્ત તો તેની બધી સમસ્યાની પોટલી બાંધી અને ઝાડ ઉપર લટકાવી. હવે વાત આવી પહેલેથી ટાંગેલી પોટલીમાંથી એક પોટલી પસંદ કરવાની. હવે તે અસમંજસમાં મુકાયો. એક તરફ પોતાની પોટલી ટીંગાડવાનો આનંદ હતો તો બીજી તરફ બીજી પોટલી પસંદ કરવાની ચિંતા. હવે તે પહેલેથી ટીંગાઈ રહેલી પોટલી તરફ જોઈ રહ્યો હતો. પોટલી પસંદ કરતા જ મનમાં વિચાર આવતો કે કદાચ મારા કરતાં વધારે દુઃખ અને બીમારીઓવાળી પોટલી હશે તો? આમ અનેક પોટલી પસંદ કરવા છતાં તે એક પણ પોટલીને લઈ શક્યો નહીં. ઘણો સમય વીતી ગયો પણ તે કોઈ નિર્ણય ન લઈ શક્યો. એટલે છેલ્લે તેને ભગવાનને અવાજ કર્યો કે હે ભગવાન, હું તો પાગલ થઈ જઈશ. આ સાંભળી ભગવાન તુરંત જ આવ્યા અને કહ્યું કે તને ગમે તે પોટલી ઉઠાવી લે, તેમાં આટલું બધું વિચારવાનું શું હોય? અને અંતે તેણે પોતે ટીંગાડેલી પોટલી જ ઉતારી લીધી અને ભગવાનને કહ્યું કે હવે હું મારા જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાઉં. અને મેં મારી પોટલી એટલા માટે પસંદ કરી કારણ કે મને મારા દુઃખ અને ચિંતાની તો ખબર જ છે અને હું તેની સાથે જ જીવન જીવી રહ્યો હતો, પણ બીજાના દુઃખ, ચિંતા અને તકલીફો વિશે તો કંઈ જાણતો જ નથી. હવે હું કોઈ દિવસ નિરાશ નહીં થાઉં અને મારી તકલીફોનો હિંમતથી સામનો કરીશ અને આગળ વધીશ.
અને તમારા પર ભરોસો રાખી અને મારા જીવનના શ્રેષ્ઠ કર્મો કરતો રહીશ. અને આ સુખ દુઃખનું ચક્ર તો જીવનભર ચાલતું જ રહેવાનું છે. હવે હું તેનાથી જરા પણ વિચલિત નહીં થાઉં. નમસ્કાર મિત્રો, જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો અને ચેનલને લાઈક કરી મારો ઉત્સાહ વધારજો. જય શ્રી કૃષ્ણ.